પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા, પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત ભાગવતે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરોત્સર કર્યા. ઋષિ ચરકે ચરક સંહિતાના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું. ઋષિ ચરકે સુશ્રુત સંહિતામાં ચિકિત્સા ના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો. માથાના એ વાળ ચીરીને કર્યા બે ભાગ. વાગ્ભટનો વાગ્ભટ સંહિતા મહત્વનો ગ્રંથ છે. ભટ્ટ સંહિતા પ્રત્યેક માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ વનસ્પતિઓને, પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ વનસ્પતિઓને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટ ભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યા છે. વાળ કાપ કરવા માટે પ્યાલા આકારનો વાટો બાંધી લોહીનું પરિભ્રમણ, સરકાવલા બેડું મૂત્રાશય સારણ ગાંઠ મોતિયો હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા શરીરમાં, ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો વિકાસ થયો. અશ્વહસ્તીના રોગો પર ગ્રંથો લખાયા હતા. એમાં હસ્તી આયુર્વેદ, શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત વૈદિક શાસ્ત્રના વિદ્વાન ભાગ્યવટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો.